શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय श्याम सुंदर श्यामने महारानी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने जा करे जय श्री कृष्ण जय श्री कृष्ण। आज तेरस एटले के बालकृष्णलालजीनो पाटोत्सव जे सूरत में बिराजे छे। आ स्वरूप जे लीला करतो जो नवनीत प्रियाजीना हस्तमां माखण अने बालकृष्णजीना हस्तमां लाडવો आ स्वरूप सुंदर आटલું જ નાનું તમે એના શિંગાર જુઓ ને સુરતમાં તમારી દ્રષ્ટિ ન હટે એટલું સુંદર સ્વરૂપ એટલા સુંદર શિંગાર અને પ્રેમમય છે। યશોદાજી જે પાછળ દોડતા જે ઠાકોરજીને અરોગાવતા એ સ્વરૂપ વલ્લભ યમુનાજીમાં સ્નાન કરતા હતા ત્યારે જનોઈના છેડે વીંટળાઈ ગયું। હવે આજની તારીખમાં પણ વલ્લભકુળના બાળકોમાં એ લોકો ખેલવા રમવા જેવડા થાય એટલે એમને એક સ્વરૂપ ખેલવા આપે એમાં એ જગાડે ને પોઢાડે ને અરોગાવે ને સિંગાર કારણ કે મૂળ તો એમનું એ છે એટલે એના દ્વારા એ ઠાકોરજીની સેવા શીખે। એટલે આ સ્વરૂપ બાલકૃષ્ણજીનું વલ્લભ સ્નાન કરતા હતા તો યમુનાજીમાંથી જનોઈમાં વીંટળાઈને આવ્યું અને આટલું જ નાનું એટલે વલ્લભે સ્વરૂપ ગુસાઈજી એટલે કે વિઠ્ઠલના જે નાના હતા અને ખેલવા શીખ્યા એટલે ખેલવા માટે આપ્યું કયું આ બાલકૃષ્ણજીનું સ્વરૂપ। હવે બાલકૃષ્ણજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અને વિઠ્ઠલનાજી એટલે કે ગુસાઈજી પણ સાક્ષાત પૂર્ણ પુરુષ। उनके लीला वे जाने। एक बार खेलता था અને અક્કાજી એક ઠોર આપ્યો હતો એટલે ઠોરનો ભોગ ધરાયો કોણે વિઠ્ઠલનાજી એટલે કે ગુસાઈજી। હવે ઠાકોરજી તો ધરાવાવાળા પૂર્ણ પુરુષોત્તમ એહી તેહી તેહી એહી ના કછું સંદેહ। હવે અરોગવા માંડ્યા તો વિઠ્ઠલનાજી નાના 12 સ્વરૂપ એ કે આ તો બધું આરોગી જશે તો મારી પાછળ તો રહેશે નહીં બાબા બસ બસ તો ઓલા તો અરોગવા માંડ્યા તો ગુસાઈજી ખેંચવા માંડ્યા નહીં અબ મેરે લીએ બાલકૃષ્ણ કે નહીં પૂરો મેરે લીએ બે ખેંચતાણ કરતા હતા અને વલ્લભ ત્યાંથી પસાર થયા। તમે અત્યારે અડેલ તો બધું બહુ સરસ થઈ ગયું છે અમે જૂના અડેલને જોયું છે ત્યારે આ બધું નહોતું। અમે ચંપારણમાં 50 વર્ષ પહેલાં ગયા ને તો નાનો ઓટલો જ હતો આ કશું જ નહોતું અને રાતના ત્યાં રહેવાય જ ને સિંહે આવે ને સાપે આવે રાતના કોઈ વાહન ન મળે તમને। અત્યારે તો આ કદાચ થોડું ઘણું પાણી ને બધું મળે ત્યારે તો લાઇટોય નહીં એટલે ઝારીજી ભરવા ગયા એટલે મોડું થઈ ગયું કારણ કે પછી બધાએ હાથે રાંધ્યું ત્યારે ત્યાં આવી વ્યવસ્થા નહોતી એટલે જે બધું ભેગું લઈ ગયા હતા હાથે રાંધ્યું અને ઝારીજી ભર્યા રસોઈ કરીને છેલ્લી બસ હોઈ ગઈ। હવે ત્યાં 12 ઓટલા હતા 2-3
હવે અમને ગામના લોકોએ બીવડાવ્યા કે રાતના અહીંયા સિંહે આવે ને સાપે આવે, પણ અમારે જેવા જે ભગવતી હતા ને, જો સંગ કેમ વલ્લભે ભગવદીઓનો કરવાનું કીધો છે, એટલે અમે તો નાના એટલે અમને તો કાંઈ બહુ રસ નહોતો. બાર નાના પથરા હતા, ગોળ વીણીને પાંચીગા રમતા હતા, 2-3 મારા જેવા, એક છોકરો હતો, એક છોકરીને હું હતી. અમે તો હાલો પાંચીગા રમીએ, અને ભૂખ લાગે એટલે લોહી પીએ. અને આ લોકો એમ તો પછી બધું ઠાકોરજી પધરાવીને આવ્યા હોય એટલે ભેગું ફીકું ને આમ તેન હોય ને. હવે રાતના છેલ્લી ત્યાં તો કશું તમે ઉપરથી નીચે પછડાવ તો કોઈ ટેક્સી ન મળે ને ગાડી ન મળે, વ્યવસ્થા જ નહોતી. ઠગક ઓલી બસ હાલે રાયપુર જવાને. હવે રાતના સૂતા તો ઓલા કે ધ્યાન રાખજો આમ તેમ. હવે મન દુનિયામાં સૌથી વધુ બીક લાગતું હોય તો સાપને. હવે 2-3 ઓટલા એટલે ઓલા ઉંમરવાળાને બધા, અમે નાના છોકરાઓ એટલે કે તમે નીચે સૂઈ જાઓ. મેં કીધું મન તો મારી નાખો તોય ન હું. બધાય જરાક આમ વડ જ કહું. મેં તો નહીં. તો જે ઓલા સવિતાબા હતા ને એ મારી જેમ હાઈટ ઓછી હતી અને ટૂટીઓ વાળીને હોતા હતા, એની બાજુમાં જગ્યા હતી, આમ કરીને બેસી ગઈ. મારી બા કે હોઈ જા. મેં કીધું તું હોઈ જા, મારે નથી હોવું. સાપ આવે ને મને ખબર ન પડે તો નીચે તો ન જ છું. એ સવિતાબા કે લાવ બાપા હું નીચે હોઉં. મારી બા કે ના બેન તમે રવા દો બાપા, આ બોતડી સમજતી જ નહીં. પછી સવિતાબાઈ સરસ રસ્તો કર્યો. એ કે મારી હાઈટ ઓછી ને પહેલાં કાંઈ થોડી હું જાડી હો, 8, 10 કે 12 વર્ષની હો આવી હતી નાના. એક કામ કર બેટા, હું આ બાજુ માથું રાખું ને તો મેં કીધું હું આમ અંદરની બાજુ હું ભીંત બાજુ. મને કે હે? મેં કીધું ના સિંહ આવે તો. બિચારા ઊભા થઈને આ બાજુ આવ્યા, માથું રાખ્યું અને મેં આ બાજુ માથું રાખ્યું. એવું હતું મારે કહેવાનું. એટલે અડેલમાંય પહેલાં આટલી બધી વ્યવસ્થા નહોતી, તો રમતા હતા. અને ત્યાં તો પહેલાં બધું ખુલ્લું જ હતું. વલ્લભ જોઈ ગયા, મંદ મુસ્કાયા કે બ્રહ્મ સાથે લટકા કરે, બે એક જ છે. એ તેહી એ હોય ના કછો સંદેહ. અંદર જઈને મા લક્ષ્મી બહુજન કીધું સુનતે હો જી? હા જેરાજ, સી આજ્ઞા છે? બહુજી विट्ठल को लालन को जो सामग्री धरने के लिए दो, बाल कृष्ण को वो एक मत दैयो, 2 ही दैयो. लड्डू हो, पेड़ा हो, बर्फी हो, ठोर हो. બહુજી ક્યાં છો? ભલે ભલે. આપણે હોય પૂછીએ કેમ? પહેલાં હું નહોતા પૂછતા એટલે બહુ સારું હતું. હમણાં જ એક જોક વાંચ્યો. એ કે નરેન્દ્ર મોદીને યોગી પરણેલા હોત તો અહીં ન પહોંચ્યા હોત. તરત પૂછે ક્યાં જાઓ છો, ક્યારે આવશો, રોજ મોડું આવવાનું, અમને તો લઈ જ નથી. એ કે તો આ જગ્યાએ પહોંચ્યા. હસવાનો વાત હતો, આ તો એક જોક હતો. એટલે જે વલ્લભે કહ્યું બહુજી वो तुमने एक ठोर दिया था ना, तो विट्ठल और बास दोनों खींचतान कर रहे थे, तो 2 हो तो एक हाथ में दे तो एक प्रसाद रहे ना. वा के लिए कुछ भी सामग्री 2 ही धरना. ત્યારથી પુષ્ટિ માર્ગમાં નિયમ છે, ઠાકોરજીને 2 જ ધરાય. 2, 4, 6, 8, 10. રોટલી 1 નો ધરાય, 3 નો ધરાય ને 5 નો ધરાય ને 7. કાં 2, 4, 6 ને 8. આપણા બધામાં યુગલ સ્વરૂપની ભાવના છે. હવે એ સ્વરૂપ જ્યારે 7 બાળકો ઉપર ઠાકોરજી પધરાવ્યા તો ગિરધરજીની માથે નવનીત પ્રિયાજી ને મથુરાના જ
અને શ્રીજી બાવા તો ખરા જ. ગોવિંદરાયજી ઉપર વિઠ્ઠલનાથજી જે અત્યારે નાથદ્વારામાં બિરાજે છે. નવનીત પ્રિયાજી નાથદ્વારામાં, મથુરાનાથજી કોટામાં, શ્રીજી બાવા નાથદ્વારા, તૃતીય લાલજી બાલકૃષ્ણ છે. એમના માથે કાંકરોલીમાં દ્વારકાધીશ. ચોથા લાલજી ગોકુલનાથજી, એમના માથે ગોકુલનાથજી ગોકુળમાં. પાંચમા લાલજી રામચંદ્ર છે, રઘુનાથજી, એમનું બીજું નામ રામચંદ્ર છે. એમના માથે ગોકુલચંદ્રમાં છે, જે કામવનમાં બિરાજે. છઠ્ઠા લાલજી યદુનાથ, એમના માથે આ બાલકૃષ્ણજી. કયા? જે વલ્લભને યમુનાજીમાં સ્નાન કરતા જનોઈમાં વીંટળાઈને આવ્યા હતા. અને સાતમા લાલજી ઘનશ્યામજી, જેમના માથે મદન મોહનજી, જે કામવનમાં બિરાજે. હવે યદુનાથજી અને બાલકૃષ્ણજી એ ત્રણેયને બહુ પ્રેમ, એ બેયને. એટલે એણે કીધું ભાઈ આપણે હારે સેવા કરીએ, કે હા કાંઈ વાંધો નહીં. તો ઘણા વખત સુધી દ્વારકાધીશ અને બાલકૃષ્ણજી સાથે બિરાજ્યા. હવે સુરત ઘરની એક વાત, જો ભૂલતી ના હોવ તો ગામનું નામ. આમાં ઘણીવાર હવે ગામનું નામ અને વલ્લભકુળના બાળકોને જો ભૂલ થાય તો ક્ષમા કરજો. 101 વર્ષ પહેલાંની વાત છે. બાલકૃષ્ણજી સુરતમાં બિરાજે અને છઠ્ઠા લાલજીનો વંશ સેવા કરે. હવે નિધિના મંદિરો હોય ને ત્યાં બધા વૈષ્ણવો ટેલ કરવા આવે. કોઈ ટોકરીની કરે, કોઈ ફૂલના માળાજીની કરે, કોઈ બુહારીની કરે, કોઈ મંદિર વસ્ત્રની કરે, કોઈ પાત્રની કરે, કોઈ કૂવામાંથી જળ સિંચવાની કરે. હવે બધા કૂવા ગયા. પહેલાં બધા નિધિના મંદિરોમાં કૂવા હતા. અમે દર્શન કર્યા છે. અમે રાજકોટમાં દ્વારકેશલાલજીના બંગલામાં રહેતા હતા, ત્યાં કૂવો હતો. ગમે એવો દુષ્કાળ રાજકોટમાં પડે કે ગમે એવો વરસાદ ઓછો હોય, અમારા કૂવામાં અમને યાદ નથી કોઈ દી પાણી ગયું હોય. અને મીઠું મધ જેવું, કારણ કે જેટલા લઈ જાય બધાને ઘર ઠાકોરજી બિરાજતા હતા. એના વિના કોઈ લઈ જ નહોતા જતા. અને કૂવો કેવો આમ હજી તો નાખીએ ને, અમારે ત્યાં કડવીમાં રહેતા હતા. કડવીમાં પેલા નામે આવા હતા. હવે નાનપણમાં વિધવા થયા હતા. 3 કે 4 દીકરા ને 2 દીકરીઓ. હવે ઠાકોરજી ઘરે બિરાજે. હવે નાનપણમાં વિધવા થયા એટલે બધાએ કીધું કે જેને ત્યાં ઠાકોરજી પધરાય. હવે એક ઓચિંતાના વર વયા ગયા નાનપણમાં, એટલે લખવા લાગુ પડ્યો. એ દિવસોમાં આવું ફિઝિયોથેરાપી ના તેને, એટલે એમનો ડાબો હાથ ને ડાબો પગ, હાથ આમ થાય અને પગ આમ આડો હાલે. ઓચિંતાના વયા ગયા એટલે થોડી બધી રીતે આર્થિક ને, એટલે બધા એને કીધું કે માં હવે તમારે આટલા બધાને કરવાનું ને પછી તમારે કોઈનું રસોઈ કરવી પડે, આ છોકરાને મોટા કરવાના. પણ એના ભાઈ સદ્ધર હતા, ફરસાણની દુકાન. બેન જરાય ચિંતા કરમાં, તાર ખર્ચો એ કે મારો નાથ બેઠો છે 1000 હાથવાળો, એટલે હું ચિંતા નથી કરતી. કે તમે ખુમારી જુઓ વૈષ્ણવ હોવાને. એટલે બધાએ કીધું કે હવે જેને કે મારે એક દીકરો કે દીકરી વધુ હોત તો પધરાવત, બે મોકલાવત. મારા ઠાકોરજી મારો હાથ પકડીને લઈ જશે. આવો કબાટ હતો ને બધા અમે ભાડે જ રહેતા. 2 રૂપિયા ભાડું ને 1.5 રૂપિયા ભાડું ને મેક્ઝિમમ 5 રૂપિયા. એટલે એમાં જાળી કરાવી દીધી હતી. એમાં ઠાકોરજી બિરાજે. એટલે શું ઓલું નીચે બેસાતું નહોતું, લખવા લાગુ પડ્યો. ત્યારે ખુરશીઓ નહોતી, એટલે એમણે એવું રેશમીનું પેલું કરાવ્યું હતું
કે એક ઓલો મૂળો હતો, પહેલાં તમને ખબર છે મૂળા છોવાય નહીં, કાથી ના આવે, એના ઉપર એણે આટલું ગાદલું જેવું મૂક્યું, રેશમીનું રૂનું બનાવેલું, એના ઉપર બેસીને સેવા કરે. એટલે રોજ સવારે એ સૌથી વહેલા એ ઉઠે અને જળ ભરવા આવે. એટલે જે જાય ને બધા એમ કે માં લાવો અમે સિંચી દઈએ, કારણ કે ઓલો હાથ એ કે માં ઠાકોરજીને હું સિંચું ને એ જ જારી જે ફાવે છે. બીજું એમની જે આમ અમે તો છેક લગી જોયા છે. અને સવારે તમે માનશો ને, જળ એટલે સુધી હોય ને કે માને જરાય શ્રમ ન પડે, ઠાકોરજી ધ્યાન કે, એટલે આ કૂવો એવો હતો. એટલે માં બધી સેવા પહોંચે. પછી જેથી રવિવાર કેવો હોય ને તેથી મારી બા એમ કે જાને કડવી માન ત્યાં એમનાથી થાય એવું અઠવાડિયું કરે. છોકરાઓ એમના નાના, જરા કચરા પોતું હરખું કરી દે ને બટા. પહેલાં છે ને મા બાપને ના નહોતી પડાતી, અને પહેલાં કામવાળાને બહુ નહોતું.